સાગર, આપણા દેશના યુવાનો કેવા હોવા જોઈએ જરા મને 2 વાક્યમાં સમજાવો ને. ચોક્કસ. કારણ કે આપણે અત્યારે છે ને આપણા રોલ મોડેલ ખોટા સિલેક્ટ કરીને બેઠા છીએ. કોઈ હીરો હિરોઈનને આપણે આપણા રોલ મોડેલ સિલેક્ટ કરીને બેઠા છીએ, પણ આ આપણી મોટી ભૂલ છે. આપણા રોલ મોડેલ તો કેવા હોવા જોઈએ, ખાસ કરીને યુવાનોના, કે વીર વછરાજ સોલંકીને આપણે યાદ કરી બા કે આમ નામ સાંભળતા ખાલી છે ને રૂવાણા ઊભા થઈ જાય કે જ્યારે ચોરીના 4 ફેરા મંગલ ફેરા ચાલુ હતા, 3 ફેરા ફરાતા પૂરા થયા હતા, ચોથો ફેરો હજી ફરાતો હતો ને ત્યારે વીર વછરાજ સોલંકીના કાને શબ્દો પડે છે કે પોખણી અને પરણવા તણી અને રાણા તું રમક્યું મેલ, પણ તું ધરી લે ખાંડાના ખેલ, મારી વેગળ કારણ વાછરા. આવા જ્યાં કાને શબ્દો પડે ને સાહેબ, ત્યાં તો એ ચોરીના મંગલ ફેરા મૂકી અને એ યુવાન ઘોડે ચડી અને એ યુદ્ધે ચડી ગયા હતા. એ આપણા વીર વછરાજ દાદા. અને સાહેબ એ યુદ્ધે ચડતા ચડતા એ ગૌત્રી માટે, એ ગાયો માટે પોતાનું મસ્તકનું બલિદાન દઈને અવતાર્યા હતા ને. એ આપણા યુવાનો હતા અને એના રોલ મોડેલ આપણે થવાની જરૂર છે. બાકી આપણે અત્યારે નીકળી પડ્યા છે. મારો રોલ મોડેલ સલમાન ખાન છે, મારો રોલ મોડેલ અક્ષય કુમાર છે, મારો રોલ મોડેલ અજય દેવગન છે. એ તો તમને એને જુગાર રમતા ને રમી શીખડાવતા ને વિમલ ખાતા શીખડાવશે. માત્ર વિચાર કરજો મિત્રો, તમારો રોલ મોડેલ શું છે.